સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરતના કેમ ગામમાં ગ્રામ પંચાયતની ઉદાસીન નીતિ અને રખડતા ઢોરો અંગે ફરી એકવાર ચિંતાનો માહોલ સર્જાયો છે। જૂની ગ્રામ પંચાયત વિસ્તારમાં આજે બે આખલા વચ્ચે શસ્ત્રવિહીન યુદ્ધ સર્જાયું હતું, જેમાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। આ લડાઈમાં એક બાઇક ચાલકને નુકસાન પહોંચ્યું હતું અને નજીકની પાણીની લાઈન તોડી પડતી હતી। જે આ ઘટના દરમિયાન લોકોએ આખલાને રોકવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પણ મકાન પરથી પાણી પીડ્યા હતા, પણ પથ્થર પણ ફેંક્યા હતા અને લાકડીઓનો ઉપયોગ કર્યો હતો, છતાં આખલા યુદ્ધ ચાલુ રહેલું જોવા મળ્યું હતું। સ્થાનિકોને જણાવવામાં આવ્યું હતું કે ગ્રામ પંચાયત અને સરકારી તંત્રની નિષ્ક્રિયતા આ સમસ્યાને વધી રહી છે। હાઈકોર્ટે અગાઉ રખડતા ઢોરોને રોકવા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું, પરંતુ હજુ પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। થોડા સમય પહેલા ડેપ્યુટી સરપંચે 4 ઢોર પકડ્યા હતા, પરંતુ કાર્યવાહી 2 દિવસમાં જ બંધ થઈ ગઈ હતી। સ્થાનિકો ઉઠાવી રહ્યા છે કે કેમ ગ્રામ પંચાયત સત્તાધીશો તાત્કાલિક રખડતા ઢોરો પર નિયંત્રણ લાવે, નહીતર આવનારા દિવસોમાં મોટા પાયે અકસ્માતમાં નુકસાન થવાની સંભાવના જોવા મળી રહી છે। લોકો હાઈકોર્ટે સૂચવેલ નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવા તંત્ર પર દબાણ જાળવી રહ્યા છે।